ગરડેશ્વર તાલુકાના દલેલપુર જે ફળિયું છે અને પીછીપુરા ગામની આજે ગઈકાલે દુઃખદ ઘટના થઈ। એમાં બે ઘરો આકસ્મિક કારણોસર એ સળગી ગયા, જેમાં કમળીબેન પાંચિયાભાઈ તેમજ સુરેશભાઈ પાંચિયાભાઈનું જે ઘર હતું એ અહીંયા સળગ્યું છે। આજ રોજ અમારી ટીમ દ્વારા અમે મુલાકાત લીધી અને જે વહીવટી તંત્ર છે, તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રીને બોલાવી અને અમે વાતચીત કરી, જેમાં ગઈકાલે મામલતદાર સાહેબશ્રીને અને જે તે ડિપાર્ટમેન્ટને પણ એમણે તાત્કાલિક ધોરણે રજૂઆત કરી છે। આવનારા દિવસોમાં એમને જે નુકસાન થયું છે એ નુકસાનનું સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્રને પણ અમે આવનારા દિવસોમાં યોગ્ય અને વહેલી તકે એમને જે પણ કંઈક લાભ મળવાપાત્ર છે એ લાભ અમે અપાવવાનો પ્રયત્ન કરીશું અને એમને જે નુકસાન થયું છે એ નુકસાનનું વહેલી તકે ભરપાઈ કરે અને અમારાથી જેટલો સહયોગ થતો હતો એટલો અમે એમને નકદ પણ એમને સહયોગ કર્યો છે અને એમને જે ઘર વખરી જે સામાન એમનું બળી ગયું હતું એમાં પણ સહયોગ કર્યો છે। આવનારા દિવસોમાં વહીવટી તંત્રમાં વહેલામાં વહેલી તકે એમને યોગ્ય સહાય અને જે મળવાપાત્ર સહાય છે એ મળે એવી અમે જિલ્લા અને તાલુકા કક્ષાએ અમે યોગ્ય રજૂઆત કરીશું। નર્મદા જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી નિરંજનભાઈ વસાવા।